હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. હર હર મહાદેવ. અને અત્યારે વાગવામાં આવી ગયા છે 11:15 અને અહીંયા મારો ભાઈ છે ટીવી જોઈ રહ્યો છે. ચાલો કિચનમાં જોઈએ મમ્મી શું કરે છે. મમ્મી બોલો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શું બનાવે છો? રોટલી. ગાઈઝ આજે જમવામાં છે રસ, રોટલી અને મઠનું શાક. તો ચાલો જમવા બેસી ત્યારે હું તમને ડીશ બતાવું અને જમવા બેસી ત્યારે મળીએ. ફાઇનલી જમવા માટે બેસી ગઈ છું અને આજે જમવામાં છે રસ, રોટલી, પાપડ અને મઠનું શાક. અને મારી સાથે યુગુ પણ જમવા માટે બેસી ગયો છે અને મમ્મી હજુ રોટલી બનાવે છે. ગાઈઝ કાલે મારે એક્ઝામ છે તો હવે હું એના માટે રીડિંગ કરીશ અને પછી હું તમને મળું. ગાઈઝ અત્યારે 4 વાગી ગયા છે અને અહીંયા મારા મમ્મી કપડાં ઘડી કરે છે અને અત્યારે સાંજના નાસ્તા માટે મારો ભાઈ પૂરીનું ચૂરણ બનાવે છે. તો તમને બતાવું તો અહીંયા મારો ભાઈ પૂરીનું ચૂરણ બનાવી રહ્યો છે, તમે જોઈ શકો છો. તો ચાલો આ નાસ્તો કરી લઈએ. ગાઈઝ ચૂરણ બની ગયું છે, તમે જોઈ શકો છો. તો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે. અમે તો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ, તો આવી જાજો બધા નાસ્તો કરવા માટે. તો ગાઈઝ અમે નાસ્તો કરી લીધો છે અને હવે અમે કોકો પીવાની તૈયારી કરીએ છીએ. અમે ઘરે કોલ્ડ કોકો બનાવ્યો છે. ચાલો મારા મમ્મીને કોકો આપી દઈએ. મમ્મી થેન્ક યુ. ગાઈઝ અહીંયા કોકો પીવાનું શરૂ કરી દીધું છે, અહીંયા મારા ભાઈ અને અહીંયા મારા મમ્મીએ. તો ચાલો હવે પછી મળીએ. તો ગાઈઝ અત્યારે 6:15 થવાની તૈયારીમાં છે. મારા મમ્મી અહીંયા બેઠા છે અને મારો ભાઈ અહીંયા તમે જોઈ શકો છો સંધ્યા આરતીની તૈયારી કરે છે. સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે તો તે અહીંયા સંધ્યા આરતી કરી દે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 10:15. આજે અમે સાંજના નાસ્તો કર્યા હતા તો કોઈને એવી કંઈ ખાસ ભૂખ નહોતી લાગી, પણ અત્યારે પાછી બધાને ભૂખ લાગી ગઈ છે. તો અત્યારે મારા મમ્મી પાછી રસોઈ બનાવી દીધી. તમે જોઈ શકો છો અત્યારે રસોઈ પાછી બની ગઈ છે. હવે પાછા અત્યારે હવે જમીશું અને આજે મારા પપ્પાને ઓફિસે લેટ થાય એમ છે તો એ લેટ આવવાના છે. તો ચાલો કાંઈ નહીં, આપણે પછી મળીએ. તો ગાઈઝ અત્યારે અહીંયા મારો ભાઈ વાંચી રહ્યો છે અને મારી મમ્મી અહીંયા ફ્રી થઈને બેસી ગઈ છે. તો કાંઈ નહીં, ચાલો આ સાથે હું મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ગુડ નાઇટ, બાય બાય.